છો મિત્રો? તો ચલો આજે આપણે આગળનો ટોપિક લઈએ. પેજ નંબર 88 નંબરના પેજ ઉપર આપણું જે ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એમાં ટોપિક છે 5.7 વિકૃતિ. પેજ નંબર 88 ઉપર વિકૃતિ. ચલો શરૂ કરીએ. વિકૃતિ શું છે? તો વિકૃતિ એટલે જે ડીએનએ હોય, ડીએનએ તમને નામ આવડે છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએની અંદર વૈકલ્પિક ફેરફારો થાય, એના પરિણામે સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર બદલાઈ જાય, તો તેને વિકૃતિ કહેવાય. એટલે કે ડીએનએમાં વિવિધતા આવી જાય, તેને વિકૃતિ કહેવાય. પણ એમ થાય કે વિકૃતિ કેવી રીતે ઉત્પન્ન થતી હશે, અને ડીએનએની અંદર અનુક્રમોમાં તફાવત એટલે કે અનુક્રમોમાં વૈકલ્પિક ફેરફાર કેવી રીતે ઉત્પન્ન થાય? તો એના માટે જવાબદાર છે રાસાયણિક અને ભૌતિક કારકો. મતલબ કે પ્રદૂષણ કહીએ આપણે એવા, કે ડીડીટી, ધુમાડો, તમાકુ, આ બધા રાસાયણિક કે ભૌતિક કારકો દ્વારા થાય. કેટલીક વાર જૈવિક કારકો પણ શું કરતા હશે, વિકૃતિ માટે જવાબદાર હોય છે. તે બધાને મ્યુટાજન્સ તરીકે ઓળખાય. તમારી ચોપડીમાં 88માં છેલ્લા ફકરો, વિકૃતિનો છેલ્લો ફકરો, એમાં લખ્યું છે મ્યુટાજન્સ. આમાંનો એક મ્યુટાજન્સનું ઉદાહરણ તમને આપ્યું છે પારજાંબલી કિરણો, કે સજીવમાં વિકૃતિ પેદા કરે છે, એટલે કે કેન્સર કરે છે, જેને મ્યુટાજન તરીકે ઓળખાય. કોને? કેન્સરને નહીં, પારજાંબલી કિરણોને. બરાબર બાળકો? હવે આ જે વિકૃતિ ઉત્પન્ન થઈ એના થોડીક આપણે ડિટેલમાં સમજીએ. જેમ કે તમે જોઈ શકો છો આ સ્લાઇડની અંદર કે તમને ડીએનએ દેખાઈ રહ્યો છે. આ જે છે બધો ડીએનએ છે, આ બધો ભાગ ડીએનએનો આપેલો છે. અને આ ડીએનએ પછી આવો દેખાય આપણને, પછી આ રીતે દેખાય, અને પછી આ રીતે દેખાય. તો તમે ધ્યાનથી જોઈ લીધું, ડીએનએ એટલે જ રંગસૂત્ર, અને રંગસૂત્ર એટલે ડીએનએ. બરાબર? આનો સંપૂર્ણ માહિતી ચેપ્ટર 6માં આપણે અભ્યાસ કરીશું, અથવા થોડીક ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ આપણે. આ જે તમને એ બધો ભાગ દેખાય છે, એ ટી જી સી જી સી જી એ ટી સી જે બી લખ્યું છે, એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ કહેવાય. એડેનિન, થાઇમિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન, ગ્વાનિન, એડેનિન, થાઇમિન, આ રીતે એમ. તો એની સામે આ ડીએનએની એક શૃંખલા છે, એની સામે પૂરક શૃંખલા આવે. એડેનિન તો થાઇમિન, થાઇમિન તો એડેનિન, ગ્વાનિન તો સાઇટોસિન. તો એ તો તમને ખબર જ છે, 11માં આપણે જૈવિક અણુઓમાં માહિતી લીધેલી જ હતી. એટલે એ હોય તો ટી, ટી હોય તો એન, જી હોય તો સીન, સી હોય તો જી. એ રીતે સામે ગોઠવાઈ જાય ન્યુક્લિયોટાઇડ, અને ફર્સ્ટ ક્લાસ ડીએનએ બને. ડીએનએ જે આ જે ડબલ શૃંખલા શું થાય, કુંતલાકાર બને, એટલે એને હિલિક્સ કહેવાય. ડીએનએ હિલિક્સ કહેવાશે. આ ડીએનએ હજુ પણ આપણે અંદર જતા જઈએ તો હિસ્ટોન્સનો બનેલો હશે. 8 અણુ ઓક્ટોમર તરીકે ઓળખાય, એમાંથી હિસ્ટોન બનતો હશે. બરાબર? પછી એ હિસ્ટોન ભેગા થાય, ન્યુક્લિયોઝોમ બનતા હશે. બધા ન્યુક્લિયોઝોમ ભેગા થઈને ક્રોમોઝોમ બનાવે, ક્રોમોઝોમ બનાવશે, રંગસૂત્રો બનાવતા હશે. બરાબર બાળકો? કઈ રીતે બનાવતા હશે? ચેપ્ટર 6માં આપણે શરૂઆતનો મોટો પ્રશ્ન જ છે, ડીએનએ પેકેજિંગ. એમાં આની માહિતી થોડી વધારે લઈશું, પણ ટૂંકમાં યાદ રાખો, ન્યુક્લિયોટાઇડમાંથી હિલિક્સ એટલે કે કુંતલાકાર ગોઠવણી, એમાંથી હિસ્ટોન જે હશે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખાય, એમાંથી બનશે ક્રોમોઝોમ, રંગસૂત્ર બનતો હશે. ઓકે, તો આની અંદર જે ફેરફાર થાય એને કહેવાશે વિકૃતિ. ડીએનએની અંદર થતો ન્યુક્લિયોટાઇડના ક્રમનો તફાવત. બરાબર? ચલો જોઈએ આપણે હવે આ વિકૃતિ ઉત્પન્ન થાય કઈ રીતે, તેનું કારણ શું? તો તમને અહીંયા મેં એક આકૃતિ બતાવેલી છે, અને એમાં આ ડીએનએ છે લખેલું છે. સોરી, આ ડીએનએ છે, આ ડીએનએ છે, જોઈ લો. એક મિનિટ. આ ડીએનએ છે, અને આ ડીએનએનું સ્વયંજનન બતાવ્યું છે. ડીએનએ રેપ્લિકેશન એટલે એકમાંથી 2 ડીએનએ બનશે. બરાબર? પછી ડીએનએમાંથી કોણ બનતો હશે? પ્રત્યાંકનની પ્રક્રિયાથી એમઆરએનએ બનતો હશે. આપણે ચેપ્ટર 6માં ભણીશું આના વિશેની માહિતી, જેને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. અને એમાંથી પછી એમઆરએનએ બન્યો. આનું નામ શું છે? એમઆરએનએ, મેસેન્જર આરએનએ. બરાબર બાળકો? ઉપર કોણ હતો? ડીએનએ. એમાંથી કોણ બન્યું? પ્રત્યાંકનથી એમઆરએનએ. અને એમઆરએનએમાંથી શું બનતું હશે? પ્રોટીન, એટલે કે ભાષાંતરની ક્રિયા, ટ્રાન્સલેશન. કઈ રીતે બનતો હશે? તો એ તમે ધ્યાનથી જો, અલગ અલગ રંગ આપેલા છે, અને એ રંગ અહીંયા મેં નીચે લખેલા છે. બરાબર? જેમ કે પહેલા નંબરે શું આવતું હશે? એડેનિન. પછીનો ભાગે કોણ આવતું હશે? થાઇમિન. પછીના ભાગે કોણ આવતું હશે? તો એ પ્રમાણે AUG આ રીતે બનશે. AUG શરૂઆતનો મિથિયોનિન. એવી રીતે આ 3 ભેગા થઈને એક એમિનો એસિડ, પછી આ 3 પાછા ભેગા થઈને બીજો એક એમિનો એસિડ, આ 3 ભેગા થઈને એક એમિનો એસિડ. આવી રીતે 3-3નો સમૂહ ભેગા થાય એટલે શું બનતું હશે? એમિનો એસિડનું નિર્માણ થતું જતું હશે. આવી રીતે 20 એમિનો એસિડની લાઇનસર ક્રમિક ગોઠવણી થાય એટલે આપણે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન બની જતું હશે.
હવે આ ડીએનએની અંદર આ જે માહિતી અહીંયા બનતી હશે એમઆરએનએ ઉપર પ્રોટીન બનવા માટેની માહિતી છપાતી હશે, બસ એ જ વખતે ક્યાંક કંઈક લોચો પડી ગયો, તેને કહેવામાં આવતો હશે વિકૃતિ. બરાબર. હવે આ જે વિકૃતિ છે એના પ્રકારોની વાત કરીએ આપણે. તો વિકૃતિના મુખ્ય 2 પ્રકારો છે, લોપ થવો અથવા તો દ્વિગુણન કે ઉમેરો થવો. આમ તો ઘણા બધા પ્રકાર છે, પણ આપણે અત્યારે 2 લઈશું જે ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે છે. NCERT પ્રમાણે જઈશું. તો લોપ થવો. લોપ થવાનો મતલબ શું થાય? જે રંગસૂત્ર હોય ને એ રંગસૂત્રની અંદર કોઈ પણ એક રંગસૂત્રિકાનો વિસ્તાર ઉડી જવો, એટલે કે નાશ પામવો, લોપ થવો, ગાયબ થઈ જવો. અને દ્વિગુણાન કે ઉમેરો થવો એટલે કે ડબલ થઈ જવું. કોઈ રંગસૂત્રિકાઓની અંદર વધારો થવો જોઈએ. ઉદાહરણ તરીકે તમે આકૃતિમાં ધ્યાન કેન્દ્રિત કરો. લોપનો મતલબ અહીંયા આપેલો છે, તમે ધ્યાનથી જોશો આ આકૃતિની અંદર તો અહીંયા 2 પ્રકારની રંગસૂત્રિકાઓ આપેલી જો. હવે આ રંગસૂત્રિકાઓમાં 8 જનીન છે, ABCDEFG અને H. એમાં તમે ધ્યાનથી જોશો તો આમાંથી આ જનીન બન્યું. બરાબર. એટલે કે આપણે કીધું હતું કે ભાઈ ડીએનએનું સ્વયં જનન થાય એટલે ડીએનએમાંથી કોણ બનતો હશે? ડીએનએ. એ વખતે ક્યાંક ભૂલ થઈ ગઈ, કાં તો કોઈ કારણસર લોપ થઈ ગયો, એટલે કે ABCDE. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, લાલ ભાગ જ નહીં, આ લાલ ભાગ અહીં નથી, એટલે કે ડી જનીનનો લોપ થઈ ગયો છે. હવે શું થશે? આવા રંગસૂત્રમાંથી જો નવી સંતતિ ઉત્પન્ન થશે તો એમાં ડી જનીન નહીં હોય, ગેરહાજર હશે, એટલે એમાં એ પ્રોટીનનું નિર્માણ થશે નહીં. તેને કહેવાય લો. અને અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ABCDEFGH એ જ જનીનો છે, પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ B અને C એ બે વખત આવી ગયા, તો આને ત્રિગુણન કહેવાય, ડબલ થઈ ગયા. આને બિચારાને એક આપ્યો ને ઉપર નીચે વાળાને 2 આવી ગયા, તો એનાથી શું થતું હશે? ડબલ પ્રોટીન બની જશે, એકના એક પ્રોટીન 2 વખત બની જશે. તો એ પણ એક પ્રકારનું શું કહેવાય? વિકૃતિ. બરાબર. ઓકે બાળકો, આગળ જોઈએ આપણે જનીન વિકૃતિના પ્રકારોની વાત કરીએ. એ તો રંગસૂત્રની વિકૃતિ હતી. જનીન વિકૃતિમાં પોઈન્ટ મ્યુટેશન અને ફેમ શિફ્ટ મ્યુટેશન આવું લખેલું છે તમારા ચોપડીની અંદર. જોતા જાઓ, વિકૃતિમાં જ લખ્યું છે, આ મ્યુટેશનમાં છે. પોઈન્ટ મ્યુટેશન એટલે સ્થાન ફેરફાર, અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે ફ્રેમની અંદર ફેરફાર થઈ જાય. ફ્રેમ જે આપણે કહીએ એમાં પાછો લોપ થવો રંગસૂત્રની અંદર અને ઉમેરો થવો આ રંગસૂત્રમાં થાય, આ જનીનોમાં થાય. આ શું રંગસૂત્ર જનીનો બંને અલગ? હા, રંગસૂત્ર આ રંગસૂત્ર છે અને જનીન એટલે એમાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ. બરાબર. પોઈન્ટ મ્યુટેશન અલગ અલગ છે. ફેમ શિફ્ટ મ્યુટેશન રંગસૂત્રમાં જોવા મળશે અને પેલું જનીનોની અંદર જોવા મળતી હશે. બંને જનીન વિકૃતિ તરીકે ઓળખાય. ઓકે, આપણો કઈ રીતે થાય? God is nowhere. એક વિદ્યાર્થીએ સ્કૂલના બોર્ડ ઉપર આવું લખ્યું, ગોડ ઇઝ નોવેર, ભગવાન ક્યાંય નથી. બરાબર. મારા જેવા શિક્ષક આવ્યા બ્રિલિયન્ટ, અને એમને શું કર્યું? વાક્યમાં થોડુંક ફેરફાર કર્યો. ગોડ ઇઝ આ ડબલ્યુને ઉઠાયો અને નોની જોડે મૂકી દીધો. બરાબર. ગોડ ઇઝ નાવ હિયર, વાક્યનો અર્થ બદલાઈ ગયો. ડબલ્યુના સ્થાન ફેર કરી દીધો. જોઈ લો, પહેલા વાક્યમાં ગોડ ઇઝ નો વેર છે, મતલબ કે ભગવાન ક્યાંય નથી. બીજા વાક્યમાં શું કર્યું? આપણે ખાલી ડબલ્યુના ઉચકીને શું કરી દીધું? વેરની જગ્યાએ નોની બાજુ મૂકી દીધું. તો વાક્યનો અર્થ બદલાઈ ગયો. ગોડ ઇઝ નાવ હિયર થઈ ગયું, ભગવાન અહીં જ છે. તો આના કહેવાય સ્થાન ફેર. આ છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ બદલાઈ જાય એટલે મ્યુટેશન એટલે વિકૃતિ. જગ્યા બદલાઈ જવાથી શું થતું હશે? વિકૃતિ ઉત્પન્ન થતી હશે. ચલો થોડું ભણીએ આપણે વિસ્તારથી. હવે આ બધા શું છે? આજની ચેપ્ટર 6માં આપણે માહિતી મેળવીશું જ, પણ તો બી અહીંયા એક વખત એ કીધેલું છે મેં તમને, તો તમને જલ્દી ખબર પડશે પોઈન્ટ મ્યુટેશનનો મતલબ શું થાય. હવે તમે જુઓ કે અહીંયા આરએનએ જે mRNA બનીએ ને આપણે ડીએનએમાંથી mRNA બને ને એના માટેના જનીન સંકેતો, કારણ કે ડીએનએની અંદર શું હશે? યુ ના હોય અને આરએનએમાં ટી ના હોય, તો આપણને ખબર જ છે. હવે અહીંયા યુ અને અહીંયા પણ યુ આપેલો જ જો, એવી રીતે CCAAG એની નીચે G એવી રીતે ગોઠવી ગયેલા હશે. હવે બનાવવાનું કઈ રીતે? અહીંયા પણ એક આખા બોક્સની અંદર UCAG જે ક્રમ આપે એ જ લખેલો છે. હવે આ યુ લેવાનો, આ યુ લેવાનો અને આ યુ લેવાનો, એટલે ટ્રિપલ યુ થઈ ગયા. પહેલો નંબર બની ગયો જનીન. ફરીથી આ યુ લેવાનો, આ યુ લેવાનો અને સી લેવાનો અહીંથી, એટલે UUC બન્યું. ફરીથી યુ અને આપણે એ લઈશું. જોઈ લો, પાછું આપણે યુ અને જી લઈશું, તો આ 4ની નિર્માણ થઈ ગયું. હવે મારા આ 4 આયરો બનાવવો હોય તો કંઈ નહીં, અહીંથી લેવાનો C
એ અને આની અંદર તો યુ ઉઠાઈ લેવાનું. તો CAU બની ગયું કે ના બની ગયું? મારે આ બનાવવું હોય તો કંઈ નહીં, અહીંથી શરૂ કરો CG અને આમાંથી લઈશું છેલ્લો G. તો થઈ ગયું ને CGG. કેમ છેલ્લો G લીધો? અલ્યા ભાઈ છેલ્લો જ લેવાનો ને, કેમ કે પહેલાં 3 તમારે વપરાઈ ગયા છે. બરાબર બાળકો? ઓકે, તો આ તો વિકૃતિની માહિતીમાં જનીનો આ રીતે બનતા હશે. બરાબર, એનો ટેબલ છે 64 જનીનોનો આખો સંકેત આપેલો છે. દરેકના નામ બામ તમારા ચોપડીની અંદર આપેલા છે. બરાબર, આપણે જ્યારે ચેપ્ટર નંબર 6 ચાલશે ત્યારે વાત કરીશું. ઓકે, આપણે આજે તો વિકૃતિની જ વાત કરીશું. પોઈન્ટ મ્યુટેશન. હવે આની અંદર વાત કરીએ કે જનીનોની અંદર પોઈન્ટ મ્યુટેશન થાય ડીએનએમાં કઈ રીતે. તો તમે ધ્યાનથી જોઈ લો. ઉપરના ભાગે એક જે સરસ મજાનું ડીએનએ આપે છે ને એમાં CAT ફલાણું ઢીકણું જોઈ લો, બધામાં CAT જ છે. અને બધા એક જ પ્રકારના શું કરતા છે? પ્રોટીન બનાવવા. હિસ્ટિડીન. હા 1 2 3 4 5 6 7 વખત શું થાય? હિસ્ટિડીન બને. ઓકે, ઓરિજિનલ ડીએનએમાંથી આવી રીતે બનવું જોઈએ. એમિનો એસિડ આવી રીતે ગોઠવવા જોઈએ. બધા હિસ્ટિડીને જોવા જોઈએ. હવે અહીંયા એક લોચો પડે. શું લોચો પડે? કે અહીંયા છે ને આની અંદર એક C છે ને એક ગોઠવાઈ ગયો છે. જોઈ લો. એટલે શું થશે? CAT બન્યો પણ અહીંયા એક એક્સ્ટ્રા શું થયો? પોઈન્ટ મ્યુટેશન થયું. મતલબ કે અહીંયા કોણ હોવું જોઈએ? A છે ને, જગ્યાએ કોણ ગોઠવાઈ ગયું છે? C ગોઠવાઈ ગયું. જગ્યા બદલાઈ ગઈ C અને એની વચ્ચેનું. પરિણામ શું આવ્યું? CCT બની ગયું. જો પેલા W ની જેમ CAT હોવું જોઈએ એની જગ્યાએ શું બની ગયું? CCT. તો જોઈ લો, હિસ્ટિડીન જગ્યાએ પ્રોલિન આવી ગયો. એમિનો એસિડ કયો બનતો હશે? લાલ રંગનો પ્રોલિન બની જાય. ખરેખર કેટલા હિસ્ટિડીન બનવા જોઈએ? 7. એની જગ્યાએ 1 2 3 4 5 6 જ હિસ્ટિડીન બન્યા અને એક 7મો પ્રોલિન આવી ગયો, કારણ કે અહીંયા એની જગ્યાએ C ગોઠવાઈ ગયો. સ્થાન બદલાઈ ગયું, એમાં તો પત્કર રગડી ગઈ અને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. સિકલ સેલ એનિમિયાનું બેસ્ટ ઉદાહરણ છે. આપણે સવિસ્તર ભણીશું. બરાબર. ફ્રોમશિપ મ્યુટેશનમાં શું થતું હશે? ચલો આપણે એની વાત કરીએ. લોપ કે ત્રિકોણ કીધો આપણે. બરાબર. હવે આની અંદર શું થતું હશે? જો અહીંયા CAT જ લખેલા છે એટલે એનો મતલબ હિસ્ટિડીન બનતો હશે. હવે અહીંયા એક આજે 1 2 3 બરાબર, ત્યાં સુધી બધું કમ્પ્લીટ ચાલી રહ્યું છે. પણ ચોથા નંબરે જે જનીન આવી રહ્યો છે એટલે CAT 1 CAT 2 CAT 3. તો અહીંયા પ્રોબ્લેમ થયો. શું પ્રોબ્લેમ થયો? એક A નીકળી ગયો. આમાંથી એક A નીકળી ગયો તો શું થયું? CTC પછી ATC પછી ATC પછી ATC થઈ ગયું. પરિણામ શું આવ્યું? અહીંયા શું હોવું જોઈએ? CAT ને એની જગ્યાએ CTC આવ્યું એટલે લ્યુસિન બની ગયો. હિસ્ટિડીન જગ્યાએ લ્યુસિન બની ગયો. બાકીના બધાના ક્રમ બદલાઈ ગયા. પાછળના ભાગે આઇસોલ્યુસિન બની ગયા. બધા 3 બાકીના બનવા જોઈએ હિસ્ટિડીન બની ગયા આઇસોલ્યુસિન 3 અને એક લ્યુસિન. એટલે આના કહેવાય ફ્રેમ બદલાઈ ગયા. જે ફ્રેમ આવ્યું છે 7 હિસ્ટિડીનની જગ્યાએ 3 હિસ્ટિડીન બન્યા, બાકીના બધા બદલાઈ ગયા. આખી ફ્રેમ જ બદલાઈ ગયા. બરાબર. એવી રીતે અહીંયા શું થાય છે? હિસ્ટિડીન છે એની અંદર એક્સ્ટ્રા A આવી ગયો છે. જોઈ લો, ચોથા નંબરના જનીનની અંદર શું થઈ રહ્યો છે? જે CAT હોવો જોઈએ એની જગ્યાએ એક એક્સ્ટ્રા A આવી ગયો છે. તો જનીનોનો ક્રમ બદલાઈ ગયો ને, પાછળ પણ બદલાઈ ગયા. પરિણામ શું થશે? કે જનીનો પણ બદલાઈ ગયા. થ્રિયોનિન બની ગયો. સેરિન બની ગયા હિસ્ટિડીનની જગ્યાએ. તો આને પોઈન્ટ મ્યુટેશન, ફ્રોમ મ્યુટેશન તરીકે ઓળખાય. બરાબર. હવે જનીનિક અનિયમિતતાઓ તમને જે પેજ નંબર 89 ઉપર આપેલું છે એના વિશે વાત કરીએ કે મનુષ્યની અંદર કેટલોક વિકાર એટલે કે અનિયમિતતા એવા મળ્યા હશે કે જેનો સંબંધ રંગસૂત્રો તથા જનીનોના પરિવર્તન ઉપર છે, જેને જનીનિક અનિયમિતતા કહેવાય. જનીનિક અનિયમિતતાઓ 2 પ્રકારની હોય: મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રીય અનિયમિતતાઓ. મેન્ડેલિયન એટલે કે એક જનીનમાં રૂપાંતર થતું હોય, જનીનની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય તો એને મેન્ડેલિયન કહેવાય. ઉદાહરણ તરીકે તમારા ચોપડીમાં લખ્યું છે હિમેફેલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધત્વ, ફિનાઇલકિટોનુરિયા, થેલેસેમિયા. MCQ બનશે, યાદ રાખજો. આ બધા આપણે લાઇન્સર ભણવાના જ છે. મેન્ડેલિયન અનિયમિતતાઓ. રંગસૂત્ર અનિયમિતતાનો મતલબ શું થાય? રંગસૂત્રમાં વધારો ઘટાડો થઈ જતો હશે. નોર્મલી આપણા જોડે કેટલા રંગસૂત્ર છે? 46 રંગસૂત્રો છે. એટલે કે 23 જોડ રંગસૂત્ર છે. 23 જોડ છે ને. હવે આ 46 રંગસૂત્રની અંદર જોતું હશે કોઈ પણ એક જોડમાં રંગસૂત્ર વધી જાય કાં તો એક જોડમાં રંગસૂત્ર ઘટી જાય. બરાબર. તો એના કહેવાય રંગસૂત્રની અંદર વધારો ઘટાડો, અનિયમિતતાઓ. તો એનાથી શું થતું હશે? રંગસૂત્ર અનિયમિતતાઓ રોગ થતા હશે. એ પણ આપણે ભણીશું આની અંદર, આ ચેપ્ટરમાં જ ભણીશું. પહેલાં મેન્ડેલિયન અનિયમિતતાઓ ભણીશું, જે નામ બોલ્યા ને આપણે, હિમેફેલિયા ભણીશું, સિકલ સેલ એનિમિયા આવી જશે, રંગ અંધત્વ, ફિનાઇલકિટોનુરિયા, થેલેસેમિયા. આ બધા રોગો ભણવાના છે જેને મેન્ડેલિયન અનિયમિતતાઓ કહેવાય. જનીનોમાં ફેરફાર થઈ ગયો. અને રંગસૂત્ર અનિયમિતતાઓ એટલે આપણે જે 46 રંગસૂત્ર હોય તો 47 થઈ જાય કાં તો 45 થઈ જાય, એ બધાને રંગસૂત્ર અનિયમિતતાઓ કહેવાય. એ પણ ભણીશું. એ એખાદ આવશે ત્યારે એક જ વાત કરીશું લાંબી. ઓકે મિત્રો, આવજો, બાય.